નમસ્કાર, જય ગણેશ દર્શક મિત્રો. વીટીવીની વિશેષ રજૂઆત ધર્મયાત્રામાં આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું અને ખાસ આજે આપણે વાત કરવાના છીએ ગુરુ ગ્રહ વિશે. ગુરુ મહારાજ જીવનની અંદર લગ્નના કારક છે, ગુરુ મેનેજમેન્ટના કારક છે, ગુરુ એજ્યુકેશનના કારક છે અને ગુરુ મહારાજ ગ્રહણ શક્તિના કારક છે. આ ગુરુ મહારાજ તમારા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ આપે તો ઘણો બધો ફાયદો આપે, નેગેટિવ રિઝલ્ટ આપે તો ઘણી બધી સમસ્યાઓ પણ ઉત્પન્ન કરાવે. તો દર્શક મિત્રો, આજે આપણે 9 ગ્રહોની અંદર વાત કરીશું ગુરુ મહારાજ વિશે, જે મંત્રણાના કારક ગ્રહ માનવામાં આવે છે. પીળા રંગ ઉપર એનું આધિપત્ય છે, સોના ઉપર એનું આધિપત્ય છે, પોતાના જીવનની અંદર કાનૂની એટલે કે જે કાયદાકીય વ્યવસ્થા છે એના ઉપર એનું આધિપત્ય છે, ધર્મ અને જ્ઞાન ઉપર જેનું આધિપત્ય છે, એવા ગુરુ મહારાજ આપણા પાચન તંત્રના કારક છે. ગુરુ મહારાજ મેદસ્વીતાના કારક છે, કોઈનું શરીર વધે તો એનો કારક પણ ગુરુ છે. આપણા આરોગ્યના કારક પણ ગુરુ મહારાજ છે. અને 5 તત્વની અંદર આકાશ તત્વને નિયંત્રણ કરનાર કોઈ ગ્રહ હોય તો એ છે ગુરુ મહારાજ. દર્શક મિત્રો, આ ગુરુ મહારાજ લગ્નને લગતી જેને સમસ્યા સર્જાતી હોય એના કારક ગુરુ મહારાજ છે. તો દર્શક મિત્રો, તમારા જીવનની અંદર ગુરુ ગ્રહનો અશુભ પ્રભાવ છે તો તમને કેવી રીતે ખબર પડશે, એના માટે કયા ઉપાયો કરવા જોઈએ? તો દર્શક મિત્રો, તમારા જીવનની અંદર ગુરુ મહારાજ તમને નબળું ફળ આપી રહ્યા છે, ખરાબ પરિણામ આપી રહ્યા છે. તો ગુરુ મહારાજ જેના ખરાબ હોય, આવા વ્યક્તિઓના સંસ્કાર નબળા હોય છે, આવા વ્યક્તિઓના સંસ્કાર ખરાબ હોય છે, વિદ્યા અને ધન પ્રાપ્તિની અંદર ઘણી બધી બાધાઓ ઉત્પન્ન કરાવતા હોય છે. અને આવા વ્યક્તિઓને બધી જગ્યાએથી સહયોગ પ્રાપ્ત કરવા માટે, સહકાર પ્રાપ્ત કરવા માટે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી શકતો હોય છે. જે વ્યક્તિનો ગુરુ ખરાબ હોય, આવા વ્યક્તિઓનું પાચન તંત્ર નબળું હોય છે. આવા વ્યક્તિઓને કેન્સરને લગતી સમસ્યા, લીવરને લગતી સમસ્યાઓ, આવી સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે. જેનો ગુરુ નબળો છે, આવા વ્યક્તિને સંતાનને લગતી સમસ્યા, સંતાન સુખને લગતી સમસ્યાઓ પણ ઉત્પન્ન થતી હોય છે. વ્યક્તિના જીવનની અંદર જેનો ગુરુ નબળો છે એના લગ્ન થવામાં પણ સમસ્યા ઉત્પન્ન થાય છે. દર્શક મિત્રો, જે વ્યક્તિઓનો ગુરુ નબળો હોય, આવા વ્યક્તિઓને ખરાબ કામ પ્રત્યેનો ઝુકાવ વધારે પડતો હોય છે, ખરાબ કામ વધારે પડતા કરવાની મનની અંદર ઈચ્છા ઉત્પન્ન થતી હોય છે. અને આવા વ્યક્તિઓના જીવનમાં ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. તમારો ગુરુ સારો છે તો તમને કેવી રીતે ખબર પડે? દર્શક મિત્રો, જો તમારો ગુરુ સારો હોય તો તમે વિદ્વાન છો, જ્ઞાની છો, તમને દરેક જગ્યાએ યશ, માન, સન્માન સારા એવા પ્રાપ્ત થાય છે. વ્યક્તિ ઉપર દૈવીય કૃપા સારી એવી હોય છે, ભગવાનની અસીમ કૃપા હોય છે. અને જેના લીધે વ્યક્તિ જીવનની અંદર આવતી સમસ્યાઓની અંદરથી બચી શકે છે, ઉત્તમ પ્રકારનો લાભ મેળવે છે. જે વ્યક્તિનો ગુરુ સારો હોય, આવા વ્યક્તિ ધર્મ અથવા તો કોઈ પણ પ્રકારની કાયદાકીય વ્યવસ્થા એની અંદર પોતે જોડાયેલા હોય છે અને એના દ્વારા પોઝિટિવ લાભ મળતો હોય છે. જેનો ગુરુ સારો, જેનો ગુરુ કેન્દ્રમાં હોય, એવું કહેવાય યસ્ય કેન્દ્ર બૃહસ્પતિ, જેના કેન્દ્રની અંદર ગુરુ સારો હોય એને જીવનની દરેક પ્રકારની સમસ્યાઓમાંથી મુક્ત થાય છે, દરેક પ્રકારની સમસ્યાઓમાંથી ધીમે ધીમે પોતે નીકળી શકે છે અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. પરંતુ જેનો ગુરુ બહુ સારો હોય, આવા વ્યક્તિઓ અહંકારી હોય છે, આવા વ્યક્તિઓ ભોજન પ્રિય હોય છે, સ્વાદિષ્ટ ભોજન આવા લોકોને વધારે પડતું જોતું હોય છે. અને દર્શક મિત્રો, તમારો ગુરુ ખરાબ છે તો કયા ઉપાય કરવા જોઈએ? જે વ્યક્તિનો ગુરુ ખરાબ હોય, આવા વ્યક્તિઓને ગુરુ મહારાજની કૃપા પ્રાપ્ત થાય એટલા માટે ગુરુવારનું વ્રત રાખવું જોઈએ. ગુરુવારમાં બને ત્યાં સુધી નમક એટલે કે મીઠાનું સેવન ન કરવું જોઈએ. ઘરના તમારા પશ્ચિમ દિશાની અંદર તમારે કેળનું વૃક્ષ લગાડવું જોઈએ, એનાથી પણ ગુરુ ગ્રહની પોઝિટિવ અસર મળે. ગુરુનો મંત્ર જો બ્રહ્મ બૃહસ્પતયે નમઃ અથવા ગ્રામ ગ્રીમ ગ્રોમ સહ ગુરુવે નમઃ, આ મંત્રનો વિશેષ માત્રામાં જપ કરવાથી પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. રોજ સવારના પોરમાં વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો જોઈએ, એના દ્વારા પણ સારી એવી સફળતા મળી શકે. તમારા વડીલોનું માન સન્માન જાળવો, એનાથી પણ ગુરુ તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે. વધારે પડતા વૃક્ષો, વડલાનું વૃક્ષ, એની સેવા કરવાથી પણ ગુરુ ગ્રહનું પોઝિટિવ રિઝલ્ટ મળી શકે છે. જે લોકોનો ગુરુ અશુભ હોય, આવા વ્યક્તિઓએ ગળામાં સોનું પહેરવું જોઈએ નહીં. અને બને તો રોજ સવારના પોરમાં હળદરવાળું જલ સૂર્યનારાયણ ભગવાનને અર્પણ કરવાથી પણ ગુરુ ગ્રહ પોઝિટિવ રિઝલ્ટ આપે છે. સોનું અથવા પિત્તળનો ટુકડો તમારી પાસે રાખશો તો પણ ગુરુ તમને પોઝિટિવ રિઝલ્ટ આપે છે. બની શકે ત્યાં સુધી ભોજનમાં
હળદરનો ઉપયોગ કરવો તમારા માટે લાભદાયી રહેશે ને રોજ સવારના પોરમાં સૂર્યોદય સમયે ગજેન્દ્ર મોક્ષનો પાઠ તમને સારી સફળતા આપી શકશે. દર્શક મિત્રો, તમારો ગુરુ ખરાબ છે તો લક્ષણોના આધારે તમે જાણ્યું એના ઉપાયો કરો. અવશ્ય ગુરુગ્રહની અનન્ય કૃપા મેળવી શકાય ને સુંદર મજાનો લાભ મેળવી શકાય. તો તમારા દરેક માટે ગુરુ પોઝિટિવ રિઝલ્ટ આપે એવી શુભકામના સાથે આજના આ કાર્યક્રમની અંદર આટલો જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ફરી પાછા મળીશું. પરંતુ એ પહેલા તમે અમારી ચેનલને લાઈક નથી કરી, સબસ્ક્રાઇબ નથી કર્યું તો અવશ્ય કરી લેજો. ધર્મ, આધ્યાત્મિક અને જ્યોતિષના અવનવા વિડીયો પ્રાપ્ત કરવા માટે આપ જોડાયેલા રહો VTV Gujarati.com સાથે. જય ગણેશ.